હાલો 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 जो जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती हेदमती सकल परितापने जगत सौ नमती हती खमकार करती खोडली ना पतन गुण गातारिया हे अणमोल हा हा यम तणामा દિવસ ક્યાં જાતા રહ્યા તો ઉજળાય મારી સધુ બાપળ બૂટ બલાડ બેચરા આદયાવળ માતનો રવિરાજ પણ થંભી ગયા હે અણમોલ હા હા યમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા સુણી સાદી આવળ માતનો અને રવિ રાજ થંભી ગયા અણમોલ હા હા યમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા આપણે બધાય નવી ટેકનોલોજીની અંદર જીવીએ છીએ આપણે આકાશમાં ઉડવું હોય તો તમે વિમાન દ્વારા હેલિકોપ્ટર દ્વારા ઉડી શકો તમારે આ કિનારેથી ઓલા કિનારે દરિયા કિનારામાં તમારે જવું છે તો તમે હોડી કે વહાણ દ્વારા તમે જઈ શકો પણ માની લો કે તમારે કંઈક એવું અગત્યનું કામ છે અને તમે સૂર્યનારાયણ દેવને એમ કહો કે થોડીક વાર માટે થંભી જાઓ મારું આ નાનકડું એવું કામ છે એ પતી જાય પછી તમે આગળ વધજો તો શું આવી ઘટના બને ખરા પણ માં ભગવતી માં ખોડિયાર એનો ભાઈનો જીવનો જ્યારે જોખમમાં હતો મેરખિયાનો જીવ જોખમમાં અને ત્યારે માં ભગવતી માં ખોડિયાર છે અમીનો કુંભ લેવા માટે દરિયાની અંદર જાય અને જો સેજ પણ ડગલું આગળ વધે સૂર્યનારાયણ દેવ તેનો જીવ જોખમમાં હતો ત્યારે આવળ માતાએ એને ભેડિયો પોતાનો લાંબો કરી અને સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરીને કીધું કે તમે એક પણ ડગલું જો આગળ વધશો તો મારા ભાઈનો જીવ જોખમમાં છે અને એને આવળે આણ આપી હતી કે આવળ તોળી આણ અને લાજાળું લોપે નહીં પછી ભરે નહીં ઢગલું બાણ ઈ કર્મી કશ્યપ રાહુ અને સૂર્યનારાયણ દેવ એક પણ ડગલું આગળ નહોતા વધ્યા યામાં ભગવતી આપણી છે પણ ખૂબ સરસ આજનું આયોજન અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાડેમીના આર્થિક સહયોગ અને આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવો ભવ્ય લોક ડાયરાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણા બધા મિત્રો અહીંયા ભેગા થયા છીએ અને એમાંય આજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ કે જે વ્યક્તિ દેશ માટે એ ધર્મ પરિષદની અંદર એને ખૂબ સારી એવી સ્પીચ આપી હતી અને ધર્મને જેને ટકાવી રાખ્યો છે પણ આજ આવું ખૂબ સરસ આયોજન અને ખૂબ સારું પબ્લિકે મળ્યું છે જોકે અને આજ આ આયોજનની અંદર અમારા ખૂબ સારા કલાકાર મિત્રો પણ છે જેમણે ખૂબ સરસ ગણપતિ વંદના કરી એવા અમારે વિપુલભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને ગુજરાતની અંદર જેમનું ખૂબ સારું એવું નામ છે એવા કોકિલ કંઠીબેન ગોપીબેન પટેલને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને જેમનો સરળ અને સહજ સ્વભાવ છે એવા અમારે પ્રદીપભાઈ પાઘડીને જોરદાર તાળીઓથી વધાવો હા આપણે હું છે મોદી સાહેબના વચન ઉપર આપણે થોડા હાલી છે
કોઈ આપણું ન કરે ને આપણે આપણું કરી લેવાનું. હા, અને અમારે એમ કહેવાય કે ટેરવા આંગળીના પડે ને ખાલી બેન્જો ઉપર તો એવા સુર ફેલાય એવા અમારે બેન્જો માસ્ટર ત્રિલોકભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને અમારે ઉસ્તાદ કે જેને એક થાપલીથી આપણા હૃદયની અંદર આપણું હૃદય પણ કંપી ઉઠે એવા અમારે ઉસ્તાદ રાકેશભાઈ અને અનિકેતભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ મંજીરાના માણીગર એવા શિવમભાઈ અને આકાશભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. થોડીક વાર છે ને આ જિંદગીમાં હસવું પણ જરૂરી છે. હાસ્ય છે એ જીવનમાં જરૂરી છે. કહેવાય છે કે હસવાથી ઘણા બધા રોગ પણ નાબૂદ થઈ જાય છે. કે હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું. હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું. કાયમ ટેન્શનમાં રહેનારો માનવી આજ થોડુંક મલકાય તો સારું. હા, તમારો થોડોક હાકલો પડકારો રાખજો એટલે અમને કંઈક મજા આવે. હા, હાકલો પડકારો રાખજો, તાળીઓથી વધાવજો, કેમ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય એટલે અમને ન્યાથી ખબર પડી જાય કેટલું ખેવું એમ. અને અમે અહીંયા જ્યારે આવતા હતા ત્યારે અમારે ગુણવંતભાઈ કે જેણે અમને ગિરનાર હોટલની અંદર ખૂબ સરસ રીતે આગ્રહપૂર્વક જમાડ્યા, એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો. આવું તમને ઘરે નથી જમાડતા, એવી રીતના આગ્રહપૂર્વક જમાડ્યા. અને અમારે વિપુલભાઈ જે અમારા ખાસ મિત્ર છે એટલે એમના થકી આજે ખૂબ સરસ આયોજન થયું છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પણ હસાવી છે મેં દુનિયાને અને રડ્યો છું એકલી રાતે. કે હસાવી છે મેં દુનિયાને અને રડ્યો છું એકલી રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. અને અમારે ખૂબ સરસ એવું સાઉન્ડ, શિવ સાઉન્ડને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, કેમ કે જો અમારે આમાં એવું હોય, જો પ્રોગ્રામમાં માઇક સારું હોય ને તો પ્રોગ્રામ સારો જાય, અને સંસારમાં જો વાઈફ સારી હોય તો સંસાર સારો જાય. પણ માઇક અને વાઈફમાં બેયમાં ફરક એટલો છે કે આની સામે બોલીએ કઈ. હા, આને બંધ કરવાની સ્વિચ આવે. માની લો કે આ તમને નથી ફાવતું તો તમે આ બદલાવી શકો, આ પાછું રિપેર થાય અને આ ભંગારમાંય દેવાય. હા, એટલે આ દાંત કાઢે એની મજા જો ખરેખર. અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, આગળ ઘણા બધા બેઠા, કોઈ દાંત જ ન કાઢે. પછી મેં ઓલા આયોજકને પૂછ્યું, મેં આ કોઈ દાંત કેમ નથી કાઢતા? એ બધા મૂંગા બેરા છે. એટલે મૂંગા બેરા છે તે આગળ હુકમ બેહાડ્યા? એ કે ભર્યું ભર્યું લાગે ને. હવે તમારા ભર્યું ભર્યું વાય, અમે ખાલી ખાલી થઈ જાય એનું શું? એટલે ઘણી વાર આનંદ છે. અને જો આમાં સમજાય એની મજા છે. અહીંયા મેં જોક્સ બોલી અને આમાં અડધાને સમજાય, અડધાને કાલ બાથરૂમમાં નાતા હશે ત્યાં દાંત કાઢશે. હા, લે આને આ કીધું હતું, રહી રહીને સમજાય. હા, એટલે ખરેખર આનંદ જો. પણ અમારે આજ ખૂબ સરસ જે આયોજન છે, ખૂબ સારા મહેમાનો પણ આવ્યા છે. પણ ઘરના આંગણે માની લો કે તમારે ઘરના આંગણે તમે ઘાસ નાખ્યું હોય તો ક્યારેક ગાય પણ આવે, ક્યારેક ઝાડના દાણા નાખ્યા હોય તો ક્યારેક ચકલા પણ આવે, ફર હોય અને તમે મોતી વેરી દો તો ક્યારેક હંસલા પણ આવે. અને આવું સરસ જ્યારે આયોજન કર્યું હોય ત્યારે આવા રૂડા મહેમાનો પણ આવે. તૈયારી આપણી હોવી જોઈએ. આ નકર ઘરની મોર ઉકળા કરો ગધેડાય આવે, એટલે તૈયારી આપણી હોવી જોઈએ. પણ હમણાં અમારો પ્રોગ્રામ હતો સૌરાષ્ટ્રની અંદર, એટલે બધાને ખબર છે સૌરાષ્ટ્રમાંથી મેં પ્રોગ્રામ કરીને અહીંયા પૂગી સુરતની અંદર, એટલે 5-6 વાગી જાય. હવે 5-6 વાગે એટલે અમારો અને દૂધવાળાનો બેનો ટાઈમ હારે ભેગો થઈ જાય. દૂધવાળે 5-6 વાગે દેવા નીકળે, અમે 5-6 વાગે ટૂટીયું વાળીને પોગી, અને બાયું તો ભાઈ ભર નીંદરમાં ઉતાવ્યો.
હા, પણ ફી તો એને બાપાને ભરવા જાવ ને, એને કઈ ઉપાધિ હોય નહીં. અને ભર નિંદર હુતા હોય, અને અમે અહીંયા 5-6 વાગે પૂગી અને આમ જેવો દરવાજો ખખડાવીને તો બાઈઓ આખ્યું સોળતા હોય, 1 લીટર દૂધ નાખી દો. અરે પણ કીધું આખ્યું તો ઉગાડ, દૂધ વાળો નથી, ઘર વાળો છું. હા, એટલે ઘણી વાર અમારે આમે થઈ જાય, પણ મજા છે. હાસ્યની મજા છે ને કરજો. અમુક આયોજન હોય ને એમાં દોઢા પહેલેથી જોવા મળે, દોઢા પહેલેથી હોય. પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં. નો ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં. ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં. ભલે આપણી ભેંસ ધરાય નહીં, પણ કોકના શેઢે ચરાય નહીં. ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયું કે થવાય નહીં. હા, મજા આવે. અહીંયા પાછા તાળીઓ પાડજો, આકલો પડકારો મારજો. હા, હમણાં ભાઈ વાત કરતા હતા અમારે નવસારીના કે માણસો એટલે કાંઈ ઘટે ને. આ બાજુ અમે આવ્યા, અમારે ગુણવંતભાઈ વાત કરતા હતી કે ગામડા જેવું તમને લાગે નવસારીમાં તમે રહો ને એટલે. અને ખરેખર એવું લાગે. અને ગામડું ભાઈ ખૂબ સરસ હોય. પણ ગામડું કેવું હોય તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય. એ હવા ઉજસમાં જાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણખૂટ ને પાડા હોય. એ હઈ ઉતાર ને મોચી હોય, વાળંદ કુમાર ને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરે નાકા હોય. એ બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારાકામાં મોર હોય. એ રૂપ નીતરતી નારી હોય, પણ એને આંખ્યું તેજ કટારી હોય. પાછી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય. એ આંગણા ગાળથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય. ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અને અમુક સંતોના ઉતારા હોય. એટલે શેર કરતા હાર હોય ને ગામડું મારું પ્યારું હોય. આ ગામડાની મજા છે. પણ હમણાં તો સાસુ સસરા બે બેઠા હતા ને, એટલે સસરા એને જે નવી વહુ થઈને આવ્યા હતા, હવે ગામડાના હોય એટલે નવી વહુ થઈને આવ્યા હતા ને, એને સાસુએ એને કીધું, સાસુ ને સસરા બે બેઠા હતા એટલે વાત કરી. એટલે સસરાએ કીધું એ કે બેટા તમે આવ્યા છો ને, એટલે તમારે અહીંયા કાંઈ એવું રાખવાનું નહીં. તમારા સાસુ છે એ તમારા મમ્મી છે, અને તમારા સસરા એટલે કે અમે છીએ એ તમારા પપ્પા છે. એવી રીતે તમારે સમજીને ચાલવાનું, કોઈ ટેન્શન લેતા નહીં. એટલે દીકરી ભોળી ભાઈ એ કાંઈ વાંધો નહીં. અને બરોબર સવાર થયું પછી ધીમે ધીમે કરતા હાંજ પડી તો ઓલો ઘરવાળો હતો એ ટિફિન લઈને બરોબર ઘરે પૂગ્યો. ત્યાં તો દીકરી બોલી, પપ્પા ભૈલો આવી ગયો લે. હા, એટલે આમે થાય ઘણી વાર શિફ્ટીમાં આવી જાય. પણ આમ જો આ પેલા આપણે બધા ગામતરા કરવા જતા ને, એટલે ગામતરા કરવા જતા એટલે બધા ઘોડી લઈને જતા. અને ઘોડી 36 પ્રકારની ઘોડી હતી. અને ઘોડીઓના નામ એવા હતા કે પીરાણી, તાજણી, ઢેલ, હેમણ, માનકી પટ્ટી, નોરાળી, હિલાવી, મંગીફૂલ, માળગન, બાદલી, રોસલી, રેડી, શિંગાળી, છોગારી, તેરી, છપર, વાંગડી, જેની છાણી છમ ઢાલ, ડાબડી, ભૂતડી, રેશમ, કેશમ, લખટ, મુજ લખી, વાંદરીને લાલ, ગટારી હમાણ, મણીરીમાં હરબીન, લાજ મોકા, ફૂલ વારી, ધરા હોર એવા તરંગા ઉલાર. આવી 36 પ્રકારની ઘોડીઓ હતી. અને હવે આપણે બધા ગામતરા કરવા જાય એટલે 4 વ્હીલ ગાડી લઈને જાય. અને અત્યારે ભાઈ ઘરે ઘરે 4 વ્હીલું થઈ ગયું, ઘરે ઘરે 4 વ્હીલું. અને આપણે ગામતરા કરવા જઈએ એટલે 4 વ્હીલ ગાડી લઈને જઈએ. અહીંથી હું નામ બોલે તમારા પાસે હોય તો હાકલો પડકારો મારજો, અને નામ સાંભળ્યું હોય તો હાકલો પડકારો મારજો. કે ઘણી બધી પ્રકારની 4 વ્હીલું છે, પણ કેટલી પ્રકારની તો કે એસન્ટ, એવિયો, એક્સયુ, ઓડી ને એન્ડોવર ને રેપિડ ને રોલ્સ રોય ને રીટસ ને ઈટસ ને લોરા ને રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેજા, નેક્સો ને હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેજ, સિયાઝ ને થાર, એમ્બેસેડર, એસએસ4, અલ્ટ્રીલો, એસ્ટીલો, આઇટવેન, પેન્ટી, અર્ટિગા, ઇન્ડિગો, યો, નિકો, ઇનોવા, ટાવરા ને ફંટી, કોરોલા, કેમરી, સ્કોર્પિયો, ફન, ક્લાસીસ, યુટિલિટી, ગેટસ, બોલેરો, બેમ્બ્લ્યુ, બીટ ને જીવા, જેન, જાયલો, જીપ, જીપ્સી, જેટી ને જેગવાર, વાન, વિસ્ટો, વોકસ વેગન, વિસ્ટા ને વેગનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફેટ, ફેસ્ટા, ફરારી, સની ને સુમો, સેન્ટ્રો ને સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો, નેનો, પોલો ને પજેરો, માજા ને મર્સિડીઝ, માઇક્રો ને તુફાન, સેલ, સિયરવે ને સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, હુમર છે દિલદાર. હા, આટલી પ્રકારની તો 4 વ્હીલું છે. પણ અને આમ જો તમને કહો, પહેલા તો કઈ મજા જે આવતી લગ્નની,
અને એમાંય હગાઈ થઈને ઓહો હોય બેનો કઈ વાતું કરે. હા આમ તમને કહું એ બરોબર ગામડામાં હોય અને ગામડામાં હોય ને અહીંથી ભાઈ ફોન કરે તો એ ભાઈ આમ જો રિચાર્જ કરાવતા હવે તો અનલિમિટેડ આવી ગયું, કઈ ઉપાધિ જ નહીં. અહીંથી આમ ફોન જવા દે ને ઓલા ગામડામાં ને વાતું ચાલુ કરે. બોલો ને. ના રે ના, ખેતર ગયા છે ઈ આ વાહિદું કરે. હા ના રે ના, નવસારી આવ્યો છે, બધા દાંત કાઢે છે. હા ના રે ના, આવી રીતના ધીમે ધીમે ભાઈ વાતો કરતા ને ચાલુ થતા અને એ જે મજા આવતી વાતોની મજા હતી. અને અમુક અમુક તો એટલા ભાવાવેશમાં આવી જાય નવા જુવાનિયા, ઓલીનું નામે હોય નમ્રતાઓ, અને એ અહીંથી આમ તો ફોન કરે નમુ નમુ તું મારી નમુ અને હું તારો નમૂનો લે. આવી તો વાતું કરે, પણ આ તો હાસ્યની મજા છે સાહેબ. અને તમને કોણ જો હાહુ વહુની મજા છો, હાહુ વહુની મજા છે. આપણે આ હાઈવે ઉપર જતા હોય એટલે બધાને ખબર છે હાહુ હોય અમુક અમુક વાર છે ને સામેની ગાડી ફાસ્ટ આવતી હોય ને રમરમાટી મારે એટલે આ બાજુની ગાડી ડિમ્પલ મારે ને એટલે આ ધીમી પડી જાય. આ બાજુની ગાડી રમરમાટા મારી આવતી હોય એટલે આ બાજુની ગાડી ડિમ્પલ મારે એટલે આ બાજુની ગાડી ધીમી પડી જાય. આ વસ્તુ છે ને આપણે જીવનમાં લાવવા જેવું છે, ખાસ સાસુ અને વોવે. માની લો કે હાહુ ક્યારેક ફાસ્ટ થઈ જાય તો વહુને ધીમું પડી જવાનું, વહુ ક્યારેક ફાસ્ટ થઈ જાય તો હાહુ એ થોડુંક ધીમું થઈ જવું. પણ માની લો કે બે ગાડી રમરમાટે મારી આવતી હોય અને ભટકાય એટલે એક્સિડન્ટ થાય, મોરે મોરો. હા એક્સિડન્ટ થાય એટલે આમાં ગાડીને જ કઈ વાંધો ન આવે પણ બિચારા ડ્રાઈવર મરી જાય. હા એટલે ડ્રાઈવરે ઘણે સમજી દેવું.